Very good morning, everyone. So, in nuclear power station, today we are going to discuss about the precautions to be taken in nuclear power station. So, gamma and neutron radiation is produced as a result of the nuclear reaction. As we know that in the chain reaction, whenever a neutron bombarded on heavier nucleus, then it is divided into 3 or 4 neutrons, other lighter nuclei, and large amount of heat energy is going to liberated. So this affect adversely the living beings. Immediate effect results in death. Long term effect results in the cancer and leukemia, and a new generation is born with a physical defect. And so that we are avoiding this type of physical defect, some precautions we should taken into consideration in case of nuclear power station. So great care has to be taken to see that the radioactivity does not enter the river water or in the plant and vegetables. So the following precautionary steps are taken in the nuclear power station. These are very important one. First one, to prevent the radiation coming out of the reactor, a concrete wall 3 meters thick is constructed around the reactor. Already we discussed in the elements of nuclear reactor કે જે ન્યુક્લિયર રિએક્ટર છે એની સરાઉન્ડિંગમાં કોન્ક્રીટની વોલ ક્રિએટ કરવામાં આવે છે, કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે ટુ પ્રિવેન્ટ ધ રેડિયેશન કમિંગ આઉટ ફ્રોમ ધ રિએક્ટર. ધીસ ઇઝ ઇમ્પિગ્રેટેડ વિથ બોરોન. એની અંદર આપણે બોરોન મટીરિયલ એડ કરવાનું છે. બોરોન એબ્ઝોર્બ ધ આલ્ફા, બીટા એન્ડ ગેમા રેડિયેશન. સો ધીસ વોલ ઇઝ કોલ્ડ ધ બાયોલોજિકલ શિલ્ડ. એ જે સિમ્પલ કોન્ક્રીટની વોલ છે કે જેની અંદર આપણે બોરોન એડ કરેલું છે, સો ધેટ ઇઝ નોન એઝ અ બાયોલોજિકલ શિલ્ડ. એન્ડ બોરોનની એક પ્રોપર્ટી છે કે ઇટ એબ્ઝોર્બ ધ આલ્ફા, બીટા એન્ડ ગેમા રેડિયેશન. નેક્સ્ટ ઇઝ arrangement of disposal of nuclear waste is very much necessary after completion of the nuclear reaction. ન્યુક્લિયર રિએક્શન કમ્પ્લીટ થઈ ગયા પછી જે મટીરિયલ બચે છે એ જે ધેટ ઇઝ નોન એઝ અ ન્યુક્લિયર વેસ્ટ, એ ન્યુક્લિયર વેસ્ટનું ડિસ્પોઝલ કરવું પણ અતિ આવશ્યક છે. ધ સાઇટ સિલેક્ટેડ શુડ હેવ ફેસિલિટી ફોર ધ ટેમ્પરરી સ્ટોરેજ ઓફ ધ ન્યુક્લિયર વેસ્ટ. ધ સાઇટ શુડ also permit the final disposal of his waste. For this, the waste is put in special container and it buried deeply in the earth. એટલે જે તમારો પાવર પ્લાન્ટ છે ત્યાં જ નજીકમાં એવી કોઈક સ્પેસ, એવી કોઈક લેન્ડ હોવી જોઈએ કે જે ન્યુક્લિયર વેસ્ટને તેની અંદર ખાડો કરીને એની અંદર ડીપલી આપણે પ્લેસ કરી શકીએ. સો ધીસ બિકોઝ એના રેડિયેશન જે છે એ રેડિયેશન તો કન્ટિન્યુઅસલી આવ્યા જ કરતા હોય, એન્ડ દેટ ઇઝ વેરી વેરી ડેન્જરસ ફોર ધ હ્યુમન બિંગ. બરાબર. ઇટ ક્રિએટ, ઓલરેડી વી સ્ટડીડ, ઇટ ક્રિએટ લ્યુકેમિયા, કેન્સર એઝ વેલ એઝ સમ ફિઝિકલ ડિફેક્ટ ઇન ધ હ્યુમન બિંગ્સ. સો એ બધું અવોઇડ કરવા માટે આપણે ન્યુક્લિયર વેસ્ટ ડિસ્પોઝલ જમીનની અંદર ખાડો કરીને ઊંડે કરવું અતિ આવશ્યક છે. હજારો વર્ષો સુધી પણ એના રેડિયેશન બહાર આવ્યા કરતા હોય છે, ધેટ્સ વાય. નેક્સ્ટ, whole plant area should be checked for radiation periodically to ascertain that the radiation level is below the permissible level. It is not like that કે જેટલા પણ રેડિયેશન હોય છે that is dangerous for the human being. ઓકે, એ જે રેડિયેશન આવે છે એ આપણા માટે ડેન્જરિયસ છે એવું છે જ નહીં, પણ અમુક લિમિટ કરતાં બિયોન્ડ પછી જો જાય છે રેડિયેશનનું લેવલ, ધેન ઇટ ઇઝ વેરી ડેન્જરિયસ ફોર ધ હ્યુમન બિંગ. એટલે હ્યુમન બિંગ માટે જે રેડિયેશનનું લેવલ છે દેટ ઇઝ પ્રી ડિફાઇન્ડ. એ રેડિયેશન કરતાં વધારે પડતા રેડિયેશન, આપણે સંસ્કૃતમાં એક કહેવત છે, અતિ સર્વત્ર વર્જયેત. અતિ શબ્દનો સર્વત્ર ત્યાગ કરવો જોઈએ. એટલે વધારે પડતા રેડિયેશન જો હ્યુમન બિંગના કોન્ટેક્ટમાં આવે છે, બરાબર છે, તો પછી ઇટ ઇઝ ડેન્જરસ. એટલે જે આપણો આખો પ્લાન્ટનો એરિયા છે તે આપણે પિરિયોડિકલી ચેક કરાવવો જોઈએ ટુ અસર્ટેન દેટ ધ રેડિયેશન લેવલ ઇઝ બિલો ધ પરમિશિબલ level. So this
steps we have to follow. Then after, every staff should be trained for safety against radiation. A photosensitive photographic film should be kept with the staff working near the reactor so that the radiation level can be known. Okay, photographic film આવે છે. film means it is one type of glass કે જે આપણા આઈઝની સરાઉન્ડિંગમાં રાખવાની હોય છે કે જેથી તમને રેડિયેશન લેવલ ખ્યાલ આવી શકે, જે ખાસ કરીને રિએક્ટરની પાસે વર્ક કરતા હોય. એન્ડ લાસ્ટ વન, મેડિકલ ચેકઅપ ફોર ધ સ્ટાફ શુડ બી કેરીડ આઉટ પિરિયોડિકલી. ન્યુક્લિયર રિએક્ટરની અંદર જે કોઈ પણ પ્રોસેસ થાય છે એ બધી પ્રોસેસ ટોટલી કમ્પ્યુટરાઇઝડ હોય છે. ધેટ પ્રોસેસ ઇઝ ટોટલી કમ્પ્યુટરાઇઝડ. એની અંદર કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ હ્યુમન બિંગને એન્ટ્રી કરવાની પરમિશન આપવામાં આવતી નથી. અને ધારો કે કોઈક એવી કન્ડિશન હોય કે જ્યાં તમારે રિએક્ટરની અંદર કોઈક ઇક્વિપમેન્ટ, કોઈ પાર્ટ્સનું તમારે મેન્ટેનન્સ કરવાનું હોય અને એમાં મેનકાઇન્ડ હ્યુમન બિંગ, કોઈ માણસને જવું અતિ આવશ્યક હોય, તો એવા કેસની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પાસે પરમિશન લેવામાં આવે છે. એની માટે એના મેડિકલ ચેકઅપ થાય છે. મેડિકલ ચેકઅપ પ્રમાણે એ લોકોને પછી એક ઇન્સ્ટ્રુમેન્ટ આપવામાં આવે છે. એ ઇન્સ્ટ્રુમેન્ટ કેટલા રેડિયેશન એના શરીરની અંદર જાય છે એ મેઝર કરશે. એના ઉપરથી એને અમુક ટાઈમ કહેવામાં આવે છે કે ભાઈ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, ડિપેન્ડિંગ અપોન ઇટ્સ બોડી કમ્પેબિલિટી, કે એની બોડી કેટલું રેઝિસ્ટ કરી શકે છે રેડિયેશનને. એ પ્રમાણે એક ટાઈમર સેટ કરીને, રેડિયેશન મશીન સેટ કરીને એને આપવામાં આવે છે. એ લઈને પછી એ પર્સન જે હોય, એ પર્ટિક્યુલર પર્સન રિએક્ટરમાં જશે, પોતાનું કામ કરશે. જેવો એનો સમય પતી જશે કે તરત જ એ રેડિયેશનમાંથી અલાર્મ વાગશે ને જેવો અલાર્મ વાગે એને બધા ઇન્સ્ટ્રુમેન્ટ જેની તે સિચ્યુએશનમાં મૂકીને પહેલું એણે બહાર આવી જવાનું હોય છે. અધરવાઇઝ ત્યાંને તેની ડેથ થવાની પોસિબિલિટી પણ રહેલી છે. એટલા ડેન્જરિયસ હોય છે આજે રેડિયેશન્સ હોય છે તે. ઓકે, એટલે આ રીતે આખી પ્રોસેસ હોય છે. એનું મેડિકલ ચેકઅપ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. So these are the steps we are taken into consideration for the nuclear power station. Then after nuclear waste and its disposal, we studied about the hazards of radioactivity. In nuclear power station, it is important to take care during the nuclear reaction and after the completion of the reaction. The nuclear waste is of 3 types. 3 ટાઈપના આવે છે: gaseous, solid and liquid. For the gaseous waste, there is no special care to be taken except the prevention of the accident. Even though when the gas is used as coolant, its concentration is checked. તમે કોઈ ગેસ, for example, if we are using carbon dioxide gas as a coolant material, then its concentration એટલે કે એની સાંદ્રતા ચેક કરવામાં આવે છે. If the carbon dioxide is released from the reactor, its proportion should not exceed 1 to 1.5 tons. બરાબર. હવે ધારો કે લિક્વિડ વેસ્ટ છે, તો ઇફ ધ, એટલે જો હવે લિક્વિડ વેસ્ટ છે, તો ઇફ ધ લિક્વિડ કન્ટેન ધ રેડિયો એક્ટિવિટી, ઇટ ઇઝ રિમૂવડ બાય ધ પ્રોસેસ ઓફ આયન એક્સચેન્જ. એની આયન એક્સચેન્જની પ્રોસિજર કરાવીને પછી એને ત્યાંથી રિલીવ કરવામાં આવે છે. રેકોર્ડ ઓફ ધ લિક્વિડ વેસ્ટ ઇઝ મેન્ટેન. And when the liquid waste does not contain any radioactivity, its pH value is brought to the required value and disposed of. ધારો કે તમારા લિક્વિડ વેસ્ટની અંદર તમે ચેક કરો કે રેડિયેશન નથી, તો પછી એની પીએચ વેલ્યુ ચેક કરવામાં આવે છે. ઓલરેડી તમે 10th સ્ટાન્ડર્ડની અંદર વોટ ઇઝ પીએચ વેલ્યુ એ તમે સ્ટડી કરી ગયા હશો. બરાબર, કે 0 to 7 હોય તો તમારું એસિડિક આવે, 7 ઉપર ન્યુટ્રલ આવે અને 7 to 14 ઉપર બેઝ આવે. એવું કંઈક તમે સ્ટડી કરી ગયા હશો. સો એ આપણે ચેક કરવાનું હોય છે. લિક્વિડ કન્ટેનિંગ રેડિયો એક્ટિવિટી ઇઝ સ્ટોર્ડ ઇન ધ સિલ્ડેડ ટેન્ક. ધારો કે હવે કોઈ લિક્વિડ છે કે જે રેડિયો એક્ટિવિટીના રેડિયેશન ધરાવે છે, તો એને આપણે એક સિલ્ડની અંદર, સિલ્ડેડ ટેન્કની અંદર આપણે સ્ટોર કરવાનું હોય છે. ડ્રેનેજ લાઇન ફોર ધ રેડિયો એક્ટિવ લિક્વિડ ઇઝ પ્રોવાઇડેડ વિથ ડબલ વોલ. જે ડ્રેનેજ લાઇન છે ફોર ધ રેડિયો એક્ટિવ લિક્વિડ ઇઝ પ્રોવાઇડેડ વિથ ધ ડબલ વોલ. Okay, then after, the following points are important for the storage and disposal of the solid type of nuclear waste.
In that first one, fuel cans and useless control rods are stored temporarily in the shielded control vault. Then combustible waste is separated from the other waste and burnt. જે દહન કરી શકાય એવા કમ્બેશેબલ વેસ્ટ છે એને બીજા વેસ્ટથી અલગ કરીને એને પછી બર્ન કરી દેવામાં આવે છે. ફોર ધ પરમેનન્ટ ડિસ્પોઝલ ઓફ ધ સોલિડ વેસ્ટ, હવે સોલિડ વેસ્ટની વાત છે, ઇટ ઇઝ ફિલ્ડ ઇન ધ બોક્સ મેડ અપ ઓફ લીડ એટલે કે પીબી ખબર હશે તો એની બનેલી ટેન્કની અંદર બોક્સની અંદર એને પ્લેસ કરીને કોન્ક્રીટ ની સાથે લીડ અને કોન્ક્રીટની બનેલી ટેન્કમાં મૂકીને એને ડીપલી બરીડ અંડર ધ સી ઓર ડેઝર્ટ, બરાબર, દરિયો અથવા રણ, સી ઓર ડેઝર્ટની અંદર એને ડીપલી ખાડો કરીને એની અંદર મૂકી દેવામાં આવે છે. સો ધીસ ઇઝ ધ પ્રોસિજર ફોર ધ ન્યુક્લિયર વેસ્ટ ડિસ્પોઝલ એન્ડ ધીસ ઇઝ ધ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વન. Now the advantages and disadvantages of the nuclear power station. So advantages ની અંદર first, volume and weight of the fuel required in the nuclear power station is very less compared to that used in thermal power station. Because in thermal power station we are using tons of coal. બરાબર છે, જે આપણે કેટલા ટન્સનો કોલસો વાપરીએ છીએ એની કમ્પેરિઝનમાં આપણે ન્યુક્લિયર પાવર સ્ટેશનની અંદર જે ફ્યુલ આપણે યુઝ કરીએ છીએ, આઈધર ઇટ ઇઝ અ યુરેનિયમ ઓર થોરિયમ ઓર વોટ એવર ઇટ ઇઝ, જે પણ રેડિયો એક્ટિવ એલિમેન્ટ આપણે યુઝ કરીએ છીએ એઝ અ ફ્યુલ, ઇટ ઇઝ વેરી વેરી કોમ્પેક્ટ, એટલે કે એની સાઇઝ, એનું વોલ્યુમ, એનું વેઇટ બહુ ઓછું હોય છે. સો ધ કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન ઇઝ મચ રિડ્યુસ્ડ. For example, in medium capacity of thermal power station, one goods train of coal is required every day. So difficulty arises if there is any problem in the transportation system. ડેઇલીની આપણે વાત કરીએ મીડિયમ કેપેસિટીના થર્મલ પાવર પ્લાન્ટ માટે તો એક આખી ગુડ્સ ટ્રેન જોઈશે કોલસાથી ભરેલી. એટલે ધારો કે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીમાં કોઈક વખત પ્રોબ્લેમ આવે છે તો તમારો એને કારણે આખો પાવર પ્લાન્ટ બંધ કરવાની પોસિબિલિટી પણ અરાઇઝ થાય છે. સો ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એડવાન્ટેજ ઓફ ન્યુક્લિયર પાવર સ્ટેશન. નેક્સ્ટ, લાર્જ સ્ટોરેજ સ્પેસ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ સ્ટોરેજ ઓફ કોલ ઓર ઓઇલ ઇન થર્મલ પાવર સ્ટેશન. થર્મલ પાવર સ્ટેશનમાં કોલસો લાવ્યો પણ ત્યાર પછી એને સ્ટોર કરવાનું, ત્યાર પછી એને કોલ હેન્ડલિંગ પ્લાન્ટમાં લઈ જવાનું, એ બધી વસ્તુ માટે લાર્જ સ્પેસ વી નીડ. બટ ઇન ન્યુક્લિયર પાવર સ્ટેશન લિમિટેડ સ્ટોરેજ સ્પેસ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ સ્ટોરેજ ઓફ ન્યુક્લિયર ફ્યુલ. ન્યુક્લિયર ફ્યુલની વોલ્યુમ ઓછું છે, એનું વેઇટ ઓછું છે, એટલા માટે એને સ્ટોર કરવા માટે વી નીડ વેરી લેસ સ્પેસ એઝ કમ્પેર્ડ ટુ થર્મલ પાવર સ્ટેશન. નેક્સ્ટ, in nuclear power station no coal or oil or gas is used, so there is conservation of natural resources and it can be useful for the other purposes. જે પણ નેચરલ રિસોર્સિસ છે, બરાબર, એ નેચરલ રિસોર્સિસને આપણે અહીંયા યુઝ નથી કરતા ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં, એટલે એ આપણે એનું કન્ઝર્વેશન થશે અને એને આપણે કોઈ બીજી જગ્યાએ બીજી એપ્લિકેશનની અંદર આપણે એને યુઝ કરી શકીશું, યુટિલાઇઝ કરી શકીશું. નેક્સ્ટ, રનિંગ કોસ્ટ ઇઝ લેસ દેન દેટ ઓફ ધ થર્મલ પાવર સ્ટેશન. થર્મલ પાવર સ્ટેશન જે છે એની રનિંગ કોસ્ટ એ ઓછી હોય છે, સોરી, રનિંગ કોસ્ટ જે છે તે આની ન્યુક્લિયર પાવર સ્ટેશનની ઓછી હોય છે એઝ કમ્પેર ટુ થર્મલ પાવર સ્ટેશન. દેટ ઇઝ ડ્યુ ટુ ધ ડિફરન્સ ઓફ કોલ એન્ડ રેડિયોએક્ટિવ મટીરિયલ. In the fast breeder reactor FBR, already we studied. In the FBR, fast breeder reactor, other fissile material is produced which can be useful for the other nuclear reactor. ફાસ્ટ બ્રીડર રિએક્ટરની અંદર આપણે બીજા ફિઝાઇલ મટીરિયલ પ્રોડ્યુસ કરીએ છીએ કે જે અધર ન્યુક્લિયર રિએક્ટરની અંદર આપણને યુઝ થઈ શકે. and it can be located near the load center so the cost of transmission is reduced. આ જે એડવાન્ટેજ છે એને આપણે એટલો બધો ઇફેક્ટિવ નહીં કહી શકીએ
કારણ કે ભલે આપણે એને લોડ સેન્ટરની નજીક ઇન્સ્ટોલ કરી શકીએ છીએ પણ એના રેડિયેશન જે છે દેટ આર વેરી ડેન્જરસ ફોર ધ હ્યુમન બિંગ, એટલે આપણે પોપ્યુલેટેડ એરિયાની નજીકમાં એને ઇન્સ્ટોલ કરી શકતા નથી. સો ધીઝ આર ધી એડવાન્ટેજીસ ઓફ ધ ન્યુક્લિયર પાવર સ્ટેશન. નાઉ સમ ડિસએડવાન્ટેજીસ. સિક્કાની બે બાજુ હોય છે, જેના એડવાન્ટેજીસ હોય એના ડિસએડવાન્ટેજીસ પણ હોય છે. સો ફર્સ્ટ, મોર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. કેપિટલ કોસ્ટ ઓફ ધ ન્યુક્લિયર પાવર સ્ટેશન ઇઝ મોર દેન ધેટ ઓફ ધ થર્મલ પાવર સ્ટેશન. કારણ કે આની અંદર જે ન્યુક્લિયર પાવર સ્ટેશન છે એની અંદર વી નીડ વેરી હાઈ ટેકનોલોજી. કારણ કે ન્યુક્લિયર રિએક્ટરની અંદર કોઈ પણ માણસે તો જવાનું જ નથી, બધું કામ કમ્પ્યુટરાઇઝડ જ કરવાનું છે, રોબોટ્સ જ બધું કામ કરશે, બરાબર. એટલે કેપિટલ કોસ્ટ જે છે તે ન્યુક્લિયર પાવર સ્ટેશનની એ વધારે હોય છે એઝ કમ્પેર ટુ થર્મલ પાવર સ્ટેશન. સો ઇટ કેન બી ઇકોનોમિકલ ઓનલી વેન ઇટ ઇઝ ડિઝાઇન્ડ ફોર ધ લાર્જ કેપેસિટી. લાર્જ કેપેસિટી માટે ડિઝાઇન કરો છો તો જ ઇટ ઇઝ ઇકોનોમિકલ, બાકી એ પછી આપણને કોસ્ટલી પડશે. નેક્સ્ટ, ફ્યુલ. Uranium required for nuclear power station is not easily available. Its cost of processing is done. એટલે ઇઝીલી આપણને યુરેનિયમ અવેલેબલ થતું નથી જેમ કોલસો મળી રહી છે, બરાબર. સો ધેટ ઇઝ ઓલ્સો વન ડિસએડવાન્ટેજ. ધેન ટેકનિકલ મેન પાવર. ફોર ધ ઇન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ ધ ન્યુક્લિયર પાવર સ્ટેશન કોઈ સામાન્ય એન્જિનિયર નહીં ચાલે. હાઈલી સ્કિલ્ડ મેન પાવર ઇઝ રિક્વાયર્ડ વિચ ઇઝ જનરલી ડિફિકલ્ટ. અને આપણા ઇન્ડિયાની અંદર પણ જ્યારે આપણું જે એજ્યુકેશન છે તે ઓનલી થિયોરિકલ છે, પ્રેક્ટિકલ બહુ ઓછું છે, તો એવા કેસની અંદર આપણે હાઈ સ્કિલ્ડ મેન પાવર જે જરૂરી છે એ બહુ ડિફિકલ્ટીથી આપણને અવેલેબલ થાય છે. અને ન્યુક્લિયર પાવર સ્ટેશન જેવા પાવર સ્ટેશન માટે આપણને વેરી હાઈ સ્કિલ્ડ એન્જિનિયર્સની રિક્વાયરમેન્ટ હોય છે. નેક્સ્ટ ઇઝ અ મેન્ટેનન્સ. As the maintenance of the if the maintenance of the power station has to be carried out in the running condition, there is more possibility of danger to the health of the maintenance staff. જે મેન્ટેનન્સ સ્ટાફ છે એની તમારે મેન્ટેનન્સ વારે વારે કરવું પડે છે ન્યુક્લિયર પાવર સ્ટેશન ડ્યુરિંગ ધ રનિંગ કન્ડિશન, બરાબર. એટલે જે તમારો મેન્ટેનન્સ સ્ટાફ છે એની હેલ્થ સામે એક બહુ મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે. ડેન્જરસ છે એના માટે, ઓકે. કારણ કે પ્લાન્ટની અંદર જાવ એટલે રેડિયેશન તમારા બોડીની અંદર એન્ટર થાય. ઇટ ઇઝ વેરી ડેન્જરસ ફોર ધ હ્યુમન બિંગ. સો હેલ્થ ક્વેશ્ચન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. Then after base load station, already in first chapter we discussed what is base load power station and what is peak load power station. The difference, what are the difference between base load and peak load power station. So cost of generation increases when the power station is operated at the reduced plant load factor. આપણે કીધેલું કે જેમ પ્લાન્ટ ફેક્ટર વધારે તેમ તમારી એની કોસ્ટ જે છે પર યુનિટ જનરેટેડ એ ઓછી, અને જેમ તમે રિડ્યુસ લોડ ફેક્ટર ઉપર વર્ક કરશો તો પર યુનિટ કોસ્ટ એની ઇન્ક્રીઝ થશે. સો ઇટ બિકમ્સ અનઇકોનોમિકલ વેન ઇટ ઇઝ ઓપરેટેડ બિલો 80% લોડ ફેક્ટર. લોડ ફેક્ટર જે છે 80% કરતાં ઓછા લોડ ફેક્ટર ઉપર તમે વર્ક કરાવશો તો એ આપણને કોસ્ટલી પડશે. સો ધ યુઝ ઓફ ન્યુક્લિયર પાવર સ્ટેશન બીકમ ઇકોનોમિકલ ઓનલી ઇન ધ ગ્રીડ સિસ્ટમ એન્ડ ઇટ ઇઝ યુઝ ઓનલી એઝ અ બેઝ લોડ સ્ટેશન. તમે પીક લોડ સ્ટેશન તરીકે ન્યુક્લિયર પાવર સ્ટેશનને યુઝ નહીં કરી શકો, કારણ કે એવું કરશો તો એનો લોડ ફેક્ટર રિડ્યુસ થશે અને તો તમને પર યુનિટ કોસ્ટ વધી જશે. અને એટલા માટે એમ કહી શકાય કે તમારો જે ન્યુક્લિયર પાવર સ્ટેશન છે એ વધારે કોસ્ટલી થશે. એટલે એને આપણે બેઝ લોડ પાવર સ્ટેશન તરીકે જ વર્ક કરાવવો પડે. એન્ડ નેક્સ્ટ વન, ડેન્જર ટુ ધ એન્વાયરમેન્ટ. It is very dangerous to the environment when the radiation level exceeds beyond the permissible level. એક પરમિસિબલ લેવલ હોય છે રેડિયેશનનું, એની કરતાં પછી જો રેડિયેશન વધી જાય છે તો ઇટ ઇઝ ડેન્જરસ ફોર ધી એન્વાયરમેન્ટ. એન્ડ લાસ્ટ, ડિફિકલ્ટી ઇન ધ ડિસ્પોઝલ ઓફ ધ ન્યુક્લિયર વેસ્ટ. It is not easy to dispose of the solid and liquid nuclear waste. Great care has to be taken while storing and disposing of such waste. That already we discussed in previous topic
the waste disposal in nuclear power station. So these are the disadvantages of the nuclear power station. Over here your chapter nuclear power station is almost complete. Now only 1 to 2 topics are required, so that we will see in next video. If you have any doubt, then please write in comment section. Thank you all. Have a nice day.